મંત્રાલયના મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। દેશની આઝાદીના 77 વર્ષ પછી રમતગમત મંત્રાલય દ્વારા આ ઐતિહાસિક બિલ લાવવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશની વસ્તી 140 કરોડ કરતાં પણ વધારે વસ્તી છે અને વિશ્વમાં એકમાત્ર ભારત દેશ એવો છે કે જેમાં 65% કરતાં વધારે 35 વર્ષ કરતાં ઓછી ઉંમરના યુવાનો આ દેશમાં કામ કરી રહ્યા છે અને દેશનું સંચાલન કરી રહ્યા છે। આટલી મોટી યુવા શક્તિ માટે રમતગમતની પ્રવૃત્તિ માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આઝાદીના 77 વર્ષમાં કોઈ વિચાર કરવામાં નથી આવ્યો। છેલ્લા 11 વર્ષથી આ દેશમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા અને મને કહેતા આનંદ એટલા માટે થાય છે કે ગુજરાતમાં 2000માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ખેલો ગુજરાતથી એમને શરૂઆત કરી અને ગુજરાતમાં ગામડાઓમાં વસતા આદિવાસી વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં, પહાડી વિસ્તારમાં વસતા યુવાનોને જુદી જુદી રમતના માધ્યમથી લગભગ 50,000 જેટલા ખેલાડીઓને રમતની પ્રવૃત્તિ સાથે જોડવાનું કામ 2000માં નરેન્દ્રભાઈ મોદીએ શરૂઆત કરી હતી। આ બિલ લાવવા પાછળનો રાજ્ય સરકારનો જે મુખ્ય ઉદ્દેશ રહેલો છે એ છે કે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનમાં ન્યાયિક નૈતિકતા અને પારદર્શિકતા આવે। આજે માન્ય મંત્રીશ્રીએ વાત કરી કે આ અનેક ફેડરેશનોમાં અનેક વિવાદો ચાલતા હોય છે, કોર્ટોના કેસો ચાલતા હોય છે। આજે રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાના જે જુદા જુદા ફેડરેશનો છે એ ફેડરેશનોમાં 350 કરતાં વધારે રાજ્યની કોર્ટોમાં અને સુપ્રીમ કોર્ટોમાં કેસ ચાલતા હોય છે, જેના કારણે અનેક નેશનલ ફેડરેશનમાં વર્ષો સુધી ચૂંટણીઓ થઈ નથી અને વર્ષો પછી જ્યારે ચૂંટણીઓ થાય એનો કાર્યક્રમ નક્કી કરવામાં આવે અને એ વખતે પણ કોર્ટમાં જુદા જુદા કારણો ઊભા કરી અને સ્ટે લાવવામાં આવતો હોય છે। આજે પણ માન્ય ઉપાધ્યક્ષ મહોદય આ દેશના જે 36 જેટલા નેશનલ ફેડરેશનો છે એ ફેડરેશનોને રાજ્ય સરકાર અને ભારત સરકારના